એક લેખક શ્રી રણછોડભાઈ મારુ, જે મેઘાણી તરીકે ઓળખાય છે, મેઘાણીની નાની આવૃત્તિ છે, એમનું એક પુસ્તક મેઘાણીના પગલે મેરની મહેમાનગત, જેનું પૂજ્ય બાપુ લોકાર્પણ કરશે. લેખકે આ પુસ્તક આદ્યકવિ નરસિંહ મહેતાને અર્પણ કરેલ છે, જેમાં પૂજ્ય બાપુ સચ્ચિદાનંદજી બાપુ અને નિરંજન રાજ્યગુરુએ આશીર્વાદ આપેલ છે. આ પુસ્તકની પ્રસ્તાવના ડૉક્ટર ગુણવંત શાહે લખેલ છે અને ઇતિહાસવિદ નરોત્તમ પલાણ અને ડૉક્ટર મનોજ રાવલ સહિત ઘણા વિદ્વાનોએ એને આવકાર આપેલ છે. આ પૂર્વે પણ રણછોડભાઈએ અન્ય પુસ્તકો લખ્યા છે. સિહોરમાં બ્રાહ્મણ રાજવંશનો ઇતિહાસ, જેનું પણ બાપુએ લોકાર્પણ કરેલું, અને મેઘાણીના પગલે કાઠિયાવાડના કોતરોમાં, જેનું પણ પૂજ્ય બાપુએ લોકાર્પણ કરેલું. તો આજે મેઘાણીના પગલે મેરની મહેમાનગત, લેખક રણછોડભાઈ મારુ, મેઘાણી, પાલિતાણા. જય પ્રભુ. પ્રથમ હું દાદાને નમન કરું છું, પછી બાપુને નમન કરું છું, અને સૌ રામ ભરોસે કથામાં આવ્યા એ સૌને મારા નમસ્કાર છે. હું રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનો ભગત છું. ઘરે મેઘાણીનું મંદિર બનાવેલું છે અને આજે 61મું વર્ષ હાલે છે. 50 વર્ષથી આજ સુધી મેઘાણીનો ભગત છું ને જીવીશ ક્યાં લગીને મેઘાણીનો ભગત રહીશ. હું કાઠિયાવાડમાં મેઘાણીના પગલે પરિભ્રમણ કર્યું, એને 22મું વર્ષ હાલે છે. એ પરિભ્રમણ વખતે જે અનુભવો થયા એ નિમિત્તે મેઘાણીના પગલે કાઠિયાવાડના કોતરોમાં ભાગ 1 ને ભાગ 2 ગ્રંથો છાપ્યા મેં, અને એ પ્રથમ બાપુને જ અર્પણ કર્યું હતું. પણ કોરોનાની મહામારીના કારણે એનું વિમોચન વિધિસર થયું નહોતું. એ પુસ્તકો મેં ભેટ રૂપે આખા સૌરાષ્ટ્રની અંદર અર્પણ કર્યા છે. 22 વર્ષ મેઘાણીના પગલાં હું ભમ્યો, એમાં 22 જ્ઞાતિનો હું મહેમાન થયેલો સૌરાષ્ટ્રની અંદર. એમાં પ્રેમ મેઘાણીના પ્રત્યે બધે પ્રેમ ભાવથી મને રાખેલો, પણ વિશેષ પોરબંદર પંથક, હાલાર અને બરોડા પ્રદેશના મેર સમાજે મને કુટુંબની જેમ રાખેલો. એટલે પાછળથી એવો વિચાર આવ્યો કે મેર વિશે જ કાંઈક લખવું. એટલે 3 વર્ષ પહેલાં શરૂઆત કરેલી, એ પણ બાપુના આશીર્વાદથી શરૂઆત કરી હતું. એટલે મેઘાણીના પગલાં મેરની મહેમાનગત પુસ્તક, એમાં મેર વિશેષ મારો અનુભવો, મેઘાણીએ જે કાંઈ લખ્યું એ અને એમનો ઇતિહાસ, એમ કરી અને 440 પાનાનું આ પુસ્તક બાપુના હસ્તક જે વિમોચન થયું, અને આ રામ ભક્તના મારા દર્શન થયા મને, એ બાબત ઈશ્વરનો અને મેઘાણીનો, બાપુનો સૌનો આભાર માનું છું.
અને વિશેષ બોલવાનું છે પણ સમય ટૂંકો છે, એટલું બાપુએ કાલ કીધું. મેં કીધું બાપુ હું મારે હિંમત નથી, હું બોલી નહીં શકું. બાપુ કે થોડુંક બોલજો. આવું મારે બને છે એટલે એ બાપુને હિંમતથી કારણે આ એટલું બોલવાનો મને અવસર મળ્યો. અને વિશેષ તો જય પ્રભુ, ઝાઝુ કાંઈ બોલી નથી શકતો. જય પ્રભુ.